નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 25 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર કરી દેવો। તો કાયમી આવી જ માહિતી સાથે આપણે મળીએ તો સબસ્ક્રાઈબ કરી લેવી। ત્યારબાદ આજની હાઇલાઇટ જોઈ લઈએ તો વિશ્વ મેટ્રોલોજી દિવસ 20 મેએ આપણે ઉજવવાના છે। હીરો ઇન્ફેક્શન ઝીરો ડિફેન્સ સર્ટિફિકેટ ગુજરાતને મળ્યું છે। ભાલા ફેંકના ખેલાડી શિવપાલ સિંહને 8 વર્ષ માટે પ્રતિબંધ મુકાયો। ચૂંટણી પાસે ઘણા સુધારા કર્યા મતદાન મથકને લઈને, તો એ પણ જોશું। બીજી બ્લુ ટોકેન્સનું આયોજન નવી દિલ્હીમાં થઈ રહ્યું છે। લોકોમોટિવ એન્જિન ઉત્પાદક પ્લાન્ટ ઉદ્ઘાટન થયું ગુજરાતના દાહોદ ખાતે। સૌથી ઝડપી 13,000 ટેસ્ટ રન પૂરા કરનાર જોર્જ રૂટ બન્યા ઇંગ્લેન્ડના ખેલાડી। આર્જેન્ટિનાનું પેરિટ્રો મોરેન્ટ ગ્લેશિયર છે તૂટી પડ્યું। રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇસ્વેટ સમિટ નવી દિલ્હીમાં ભરાણી। ધ ડાયરી ઓફ ક્રિકેટ વાઇફ પૂંજારા છે ને એના પત્ની દ્વારા લખવામાં આવી છે। આજની છે, જોઈએ આના વિશે ડિટેલમાં। તો વિશ્વ મેટ્રોલોજી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 20 મેના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે। આ દિવસ માપનને લગતો દિવસ છે। આપણા રોજિંદા જીવનમાં માપનના વિજ્ઞાનને મહત્ત્વ ઉજાગર કરવા અને તેની આસપાસની જાગૃતિ લાવવા માટે દર વર્ષે 20 મેના રોજ આ વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવણી કરીએ છીએ આપણે। આની થીમ તો કે બધાના સમય માટે બધા લોકો માટે માપન। આની ઉજવણી 1999માં ઇન્ટરનેશનલ કમિટી ફોર વેઇટ એન્ડ મેજર્સ દ્વારા શરૂ થઈ હતી। જ્યારે પહેલો તો કે 20 મે 1875ના રોજ પેરિસમાં જે હસ્તાક્ષર કર્યા ને કે બધા દેશો આવા માપન હવે વાપરશે અને જે 7 SI પદ્ધતિના માપન પદ્ધતિ વિકસાવી એ બધીમાં સાઇન કરી અને છૂટા પડ્યા હતા અને આ એની 150મી જન્મજયંતિ છે। જોઈએ આ કઈ 7 માપનની પદ્ધતિઓ છે। જો પહેલી ઇતિહાસની વાત કરીએ ને તો મેટ્રિક પદ્ધતિ પ્રચલિતમાં હતી, જે 1970માં ફ્રાન્સમાં અપનાવવામાં આવી હતી અથવા તો ફ્રાન્સ દ્વારા વિકસાવવામાં આવી હતી। હવે આ મેટ્રિક પદ્ધતિ છે ને એ ફ્રાન્સનું એક શહેર પર છે, મેટ્રિક એના નામ ઉપરથી હતી અને આના ઉપર જ આધુનિક એસઆઈ એકમો છે ને બધા એ ઉતરી આવ્યા છે। તો 7 રાશિ છે કઈ તો કે લંબાઈ, જેને મીટર વડે દર્શાવવામાં આવે છે। દળ તો કે જેને કિલોગ્રામ વડે દર્શાવવામાં આવે છે, સંજ્ઞા પર તમે જોઈ શકતા હો। સમય તો કે જેને સેકન્ડ વડે દર્શાવવામાં આવે છે। વિદ્યુત પ્રવાહ, જેને એમ્પિયર વડે દર્શાવવામાં આવે। તાપમાન, જેને કેલ્વિન વડે દર્શાવવામાં આવે અને દ્રવ્યનો જથ્થો, જેને મોલ વડે દર્શાવવામાં આવે। જ્યારે જ્યોતિની તીવ્રતા, જેને તો કે કેન્ડલાના નામે ઓળખવામાં આવે છે, એ એનો એસઆઈ એકમ છે। તો આ મેન એટલા એસઆઈ એકમ છે। પછી લંબાઈમાંથી મીટર ને સેન્ટીમીટર ને વગેરે વગેરે ઉતરી જ આવે, એ તમને ખ્યાલ છે, મને ખ્યાલ છે। વધારે સરસાણત કરતાં આગળ જઈએ। મે મહિનાનો દિવસ છે, તો મે મહિનાના દિવસોની વાત કરીએ। 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ। 2 મે વિશ્વ ટ્રૂના દિવસ। 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતાનો દિવસ। 4 મે કોલસા ખાણિયાનો દિવસ। 4 મેએ આંતરરાષ્ટ્રીય અગ્નિશામકોનો દિવસ પણ હોય। 6 મે વિશ્વ અસ્થમા દિવસ। 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ। 8 મેએ 2 દિવસો, વિશ્વ થેલેસીમિયા દિવસ અને વિશ્વ રેડ ક્રોસ દિવસ। 10 મે વિશ્વ સ્થળાંતર પક્ષીનો દિવસ। 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ। 12 મે આંતરરાષ્ટ્રીય નર્સનો દિવસ। 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ। 16 મે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો દિવસ। 16 મેએ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ પણ હોય। 17 મે વિશ્વ દૂરસંચાર અને માહિતી પ્રસારનો દિવસ। 17 મેએ વિશ્વ હાઇપરટેન્શન દિવસ પણ હોય છે। 18 મે વિશ્વ એઇડ રસીનો દિવસ, વિશ્વ સંગ્રહાલય દિવસ અને વિશ્વ મધુમાખીનો દિવસ હોય છે। 21 મે આતંકવાદ વિરોધનો દિવસ અને 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ આપણે મનાવી ચૂક્યા। યાદ રાખવા આ મે મહિનાના અત્યાર સુધીના દિવસો। ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઝીરો ઇન્ફેક્ટિંગ ઝીરો ડિફેન્સ સર્ટિફિકેટ કયું રાજ્ય એટલે કે ભારત દેશમાં સમગ્રમાં આગળ રહ્યું છે? તો ગુજરાતે આ સર્ટિફિકેટ મેળવી અને આગળ રહ્યું છે। તો ગુજરાત સરકારે જે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ છે ને MSME એના સહાય યોજના અંતર્ગત વર્ષ 2020થી 21 અને 24થી 25 કુલ 130 લાખ કરતાં પણ વધુ એકમો અને 7,866 કરોડ કરતાં પણ વધુ સહાયક આપી અને ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇમેન્ટ સીર ડિપેટ એટલે કે ડીકેટ સર્ટિફિકેટ ગુજરાતના જે સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે। રાજ્યમાં અંદાજિત 89,000 કરોડથી પણ વધુ જેડ રજિસ્ટર MSME અંતર્ગત થયા હતા, જેમાંથી 49,000 કરતાં પણ વધુ જે જેડ પ્રમાણિત MSME નોંધાયા છે।
અને સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતમાં રહેશે. તો ગુજરાત માટે ગર્વની બાબત કહેવાય. અને કેન્દ્ર સરકારના જે સૂક્ષ્મ અને લઘુ મધ્યમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય દ્વારા જે પહેલાં ઉદ્યોગ આધારિત મેમોરિયન્ટમ ડમ તરીકે ઓળખવામાં આવ્યું હતું અને આ રાખ્યું છે, તો યાદ રાખવું. હવે તેની જગ્યાએ ઉદ્યમ રજિસ્ટર સર્ટિફિકેટ પ્રક્રિયા અમલમાં મૂકી છે, જે અંતર્ગત વર્ષ 2021-22 અને 24-25 રાજ્યમાં 23.79 એટલે કે 79 લાખ કરતાં પણ વધુ એકમો રજિસ્ટર થયા છે. અને રાજ્યમાં ગુજરાતમાં વાત કરીએ, અમદાવાદ, સુરત ને બધી મોખરે જ છે, તો એ પણ યાદ રાખવા. આ એક ખાસ કરીને સર્ટિફિકેટ યાદ રાખવું એ ગુજરાતને મળ્યું. ત્યારબાદ બીજી વખત ડોપ ટેસ્ટમાં શિવપાલ સિંહ પર 8 વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે. તો તે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ભાલા ફેંકના ખેલાડી છે આ, જેના ઉપર આ બીજી વાર પ્રતિબંધ લાગ્યો. તો ટોક્યો ઓલિમ્પિક દેશનું પ્રતિનિધિત્વ કરનાર ભારતના સ્ટાર ભાલા ફેંકનાર શિવપાલ સિંહ તેમના એથ્લેટ કારીગરીમાં બીજી વખત ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયા. અને જે પાટિયાલ તાલીમ દરમિયાન સ્પર્ધાની બહાર પરીક્ષણ સત્ર દરમિયાન આ વર્ષની શરૂઆતમાં લેવામાં આવેલ તેમના પેશાબના નમૂના પર જે બેન પદાર્થ હોય એ વપરાયણો એમાં જોવા મળ્યું. અને એને 29 વર્ષના ખેલાડી જે રાષ્ટ્રીય ડોપિંગ વિરુદ્ધ એજન્સી એટલે કે નાડા દ્વારા એને કામચલાઉ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો 8 વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે એ ભાઈનો, યાદ રાખવું. હવે 2021માં પહેલીવાર તેમને 4 વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો, પણ પાછળથી નાડાની કંઈક મિસ્ટેક થઈ હતી, 1 વર્ષનો કરી દીધો હતો. તો નાડાની વાત કરીએ, જે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એનું ફૂલ ફોર્મ થાય છે, જેને પ્રતિબંધ મૂક્યો, જેની રચના 24 નવેમ્બર 2005ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને ડીજી તો કે આશિષ ભાર્ગવ છે. એટલી માહિતી નાડા વિશે યાદ રાખવી. ત્યારબાદ ચૂંટણી પંચે મતદાન મથક પર મહત્તમ મતદારોની સંખ્યા ઘટાડી અને 1200 કરી દીધી છે. તો પહેલાં કેટલા હતા? તો પહેલાં 1500 હતા, હવે 1200, ડાયરેક્ટ 300નો ઘટાડો કર્યો. તો સરળ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે ભારતના ચૂંટણી પંચ મતદાન મથક પર મથકોના મહત્તમ સંખ્યાને હાલ 1500 હતી, જે ઘટાડી અને 1200 કરી દીધી. આનાથી તો કે મતદાન માટે મતદાન સરળ બનશે, બહુમાળી ઇમારતો અને રહેઠાણ વારસાઓના મતદાન કેન્દ્ર સ્થાપિત કરશે અને સરળતાથી ઓળખવા માટે મતદાનની કાપલી હોય એ અને જે ચૂંટણી કાર્ડમાં સિરીઝ નંબરને વગેરે સ્પષ્ટ દેખાતું હોવું એવું બધી ઘણા નિયમો બહાર પાડ્યા. જેમાં ભારતીય ચૂંટણી પંચે ભારતના જે રજિસ્ટર જનરલ પાસેથી મૃત્યુનો ડેટા મેળવ્યો અને ચકાસણી કર્યા પછી મૃતક વ્યક્તિના નામને મતદાન યાદીમાંથી દૂર કર્યા. આવા ઘણા બધી પગલાં લીધા. આપણને ખાલી 1500 હતા, એમાંથી 1200 કર્યા, એ જ યાદ રાખવાનું છે. હવે ભારતની ચૂંટણી પંચ વિશે વાત કરી લઈએ તો ભારત ચૂંટણી પંચ એક સ્વાયત્ત કાયમી બંધારણીય સંસ્થા છે, જે બંધારણના અનુચ્છેદ 324 હેઠળ સ્થાપવામાં આવી હતી. કયા ભાગમાં આનો ઉલ્લેખ છે એ કોમેન્ટ કરી દઉં. તે 25 જાન્યુઆરી 1950ના રોજ અસ્તિત્વમાં આવી હતી અને દર વર્ષે 25 જાન્યુઆરીએ આપણે મતદાતા દિવસ ઉજવીએ છીએ. તો એ પણ આઈ થિંક બધાને ખ્યાલ જ હશે. તો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે 24મા નંબરના. જ્યારે અન્ય બેની વાત કરીએ તો ડૉક્ટર વિવેક જોશી અને સુખબીરસિંહ સિંધુ છે. જ્યારે પહેલાં તો કે કુમાર સેન હતા અને બીજા અથવા તો પહેલાં મહિલા વીએસ રમાદેવી હતા. તો ખાસ આ માહિતી યાદ રાખવી ચૂંટણી પંચ વિશે. ત્યારબાદ બીજી બ્લુ ટોક્સનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો નવી દિલ્હીમાં આ થઈ છે બીજી ટોક્સ, જે ભારતીય સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત 20 મે 2025ને નવી દિલ્હીમાં બીજી બ્લુ ટોક્સની મેજબાની કરી. અને બ્લુ ટોક્સ 9થી 13 જૂન 2025 સુધી ફ્રાન્સ કે નીચમાં યોજાવામાં આગામી ત્રીજી સંયુક્ત રાષ્ટ્રીય મહાસાગરીય સંમેલન છે, જે 2025 એજન્ડા પર ચર્ચા કરવા માટે ચર્ચાની આ એક બેઠક છે, જે નવી દિલ્હીમાં થઈ. અને 2024માં પણ પ્રથમ બેઠક જે બ્લુ સ્ટોકની થઈ હતી ને, એ પણ નવી દિલ્હીમાં થઈ હતી. એટલે કે નવી દિલ્હીએ જ આની મેજબાની કરી હતી, એ પણ યાદ રાખવું. ત્રીજી સંયુક્ત રાષ્ટ્રીય મહાસાગરીય પરિષદ, જેની વાત કરીએ ને, કારણ કે આના અંતર્ગત જ ઓલીનું આયોજન થયું. તો ફ્રાન્સ અને કોસ્ટા રિકા દ્વારા સંયુક્ત રીતે 9થી 13 જૂન 2025 દરમિયાન નાઇસ્ટ ફ્રાન્સમાં યોજાઈ હતી, જે આપણને ખ્યાલ છે. આનો ઉદ્દેશ્ય ટકાઉ વિકાસ ધ્યેય 14 અમલીકરણ માટે, એટલે કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે ને આપણા 14, એને વધારે મજબૂત કરવા, એને વિકાસ કરવો, એટલે ટૂંકમાં એને ફાયદાકારક બનાવવા. જેમાં છે ને સ્વસ્થ પાણી અને બધી સુવિધાઓ જે આમ નાગરિકને મળવી જોઈએ એના માટે છે. જ્યારે પ્રથમ યુએસ મહાસાગરીય પરિષદ 2017માં સ્વીડનમાં યોજાઈ હતી. અને બીજી આપણને નથી યાદ રાખવાની, ડાયરેક્ટ ત્રીજી યાદ રાખજો, ફ્રાન્સ ખાતે યોજાઈ છે.
ત્યારબાદ નરેન્દ્ર મોદીએ કયા જિલ્લામાં લોકોમોટિવ એન્જિન ઉત્પાદક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો દાહોદમાં કર્યું છે, ગુજરાત ખાતે. તો જોઈએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાતે છે, 2 દિવસીય. એમાં દાહોદ ખાતે પ્રથમ 9000 હોર્સ પાવર લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. ત્યાંથી પછી ગાંધીનગર અને કચ્છ બધીમાં ફરવા જવાના છે, એ નથી યાદ. આ ખાલી મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આપણે દાહોદમાં દાહોદ રેલવે ઉત્પાદન એકમોમાં 10,000 નોકરીઓનું સર્જન કરશે, જે આ બનવાનું છે ને આ પ્લાન્ટ એમાં. અને દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિન જે 4,600 ટન માલનું વહન કરશે. આગામી 10 વર્ષમાં 12,000 એન્જિન ઉત્પાદકનું આનો લક્ષ્ય છે, તો એ પણ યાદ રાખવું. અને જે દાહોદ ખાતે નવી રેલવે ફેક્ટરીની જાહેરાત અથવા તો એ ખાનગી ભાગીદારીથી છે, એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ આધારિત છે, જે 20 કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવી રહી છે. અને વાર્ષિક લક્ષ્ય 12,000 એન્જિનનો છે, જે આપણે જોયો. આનો ઉપયોગ સ્થાનિક સ્થળે કમાવ આવતી નિકાસ પર કરવામાં આવશે. અને 9,000 હોર્સ પાવર જે 100 એક્સેસ ઇલેક્ટ્રિક એન્જિન અને સરેરાશ ગતિ એની 75 કિલોમીટર કલાકની હશે, જે આ એન્જિન બનાવશે ને એની. તો ખાસ કરીને ગુજરાત માટે મહત્ત્વના સમાચાર છે. ત્યારબાદ કયા દેશના જો રૂટે સૌથી ઝડપી 13,000 ટેસ્ટ રન પૂરા કર્યા છે? તો ઇંગ્લેન્ડના ખેલાડી છે, જેને આ કર્યું છે. તો ઇંગ્લેન્ડના અનુભવી બેસ્ટ જોર્જ રૂટ ગુરુવારે નોટિંગહામ ટેન્ટ બ્રિજ ખાતે ઝિમ્બાબ્વેની સામે એકમાત્ર 4 દિવસીય ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 34 રન ઇનિંગ રમી અને 13,000 ટેસ્ટ રન બનાવનાર સૌથી ઝડપી ખેલાડી બન્યા છે. એક શ્રેષ્ઠ યાદીમાં જોડાયા છે, તો યાદ રાખવા. અને આ રેકોર્ડથી સચિન તેંડુલકરથી સૌથી વધુ રન અને ટેસ્ટ રેકોર્ડની નજીક પહોંચી ગયા છે. તો આપણા માટે ખાસ આઈએમપી. અને આ રીતે તેમણે જેક્સ કાર્લિસ, જે દક્ષિણ આફ્રિકાના હતા ને, એનો રેકોર્ડ હતો 149 મેચનો રેકોર્ડ એ તોડી કાઢ્યો છે. તો એ પણ યાદ રાખવું આની વાત. ત્યારબાદ કયા દેશનું જે પેરિટો મોરેલ્નો ગ્લેશિયર છે એ તૂટી ગયો? તો આર્જેન્ટિનાનું છે. ઘણો બધો ભાગ તૂટી ગયો. આઈ થિંક 50થી 60 અથવા તો 80ની આજુબાજુ કિલોમીટરનો આ ભાગ તૂટી ગયો. તો પેરિટોમાં મોરિયલ ગ્લેશિયર જે વ્યવહારાત્મક જાયન્ટ પર કહેવામાં આવે છે, જે આર્જેન્ટિનાના સાન્ટા ક્રુઝ પ્રાંતમાં અલ કાલ્ફેટ શહેર નજીક સ્થિર છે. અને તે લોસ ગ્લેશિયર જે નેશનલ પાર્ક હેઠળ આવેલું છે, જે યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સાઇટ પર છે, એટલા માટે આઈએમપી છે. જે છેલ્લા હિમયુગ દરમિયાન રચાયું હતું, જે આશરે 1800 વર્ષ પહેલાંનું છે. અને અંદાજ મુજબ આ હિમનદી 30 કિલોમીટર લાંબી છે અને પાણીની સપાટીથી 60 મીટર ઊંચાઈ ધરાવે છે. તે વિશાળ કદના કારણે આર્જેન્ટિના માટે મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હતો. હવે ઘણો ખરો ભાગ તૂટી ગયો છે, તો આર્જેન્ટિના માટે દુઃખદ બાત છે. અને આવી રીતના છે, તો યાદ રાખવું. શેના કારણે તૂટ્યો? તો ગ્લોબલ વોર્મિંગના કારણે તૂટ્યો, એ એક મુદ્દો પણ યાદ રાખવો. આર્જેન્ટિનાની વાત કરીએ તો સાઉથ અમેરિકન દેશનો એક દેશ છે, કન્ટ્રીનો એક દેશ છે. કેપિટલ બ્લુનોસ અરેન્સ છે. ચલણ તો કે પૈસો છે. અને પ્રમુખ તો કે જાવિયર માઇલી છે. તો યાદ રાખવી આ માહિતી આર્જેન્ટિના વિશે. ત્યારબાદ રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇસ્વેસ્ટ સમિટ 2025 ક્યાં યોજાઈ રહી છે? તો નવી દિલ્હી ખાતે યોજાઈ રહી છે, ભલે નોર્થ ઇસ્ટની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇસ્વેસ્ટ એટલે કે ઇન્વેસ્ટર સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું, જે ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ પ્રત્યે સરકારને પ્રતિબદ્ધની પૂર્ણ પુષ્ટિ કરે છે. ટૂંકમાં ઉત્તર પૂર્વના વિકાસ કરવાની વાત કરેલી છે. આનો ઉદ્દેશ્ય તો કે 8 પૂર્વોત્તર રાજ્યોમાં વેપાર રોકાણની સંભાવના દર્શાવી અને આ રાજ્યોને આંતરિક અને સ્થાનિક રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઉદ્દેશ્ય કરવા. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય અંતર્ગત કરવામાં આવ્યું હતું, જે નવી દિલ્હીમાં યોજાયું હતું. યાદ રાખવું. ત્યારબાદ ધ ડાયરી ઓફ અ ક્રિકેટર વાઇફ્સ કયા ક્રિકેટરના પત્ની દ્વારા લખવામાં આવી છે? તો પૂંજા પૂંજારા છે ને, એના પત્ની દ્વારા લખવામાં આવી છે આ ડાયરી. તો ધ ડાયરી ઓફ અ ક્રિકેટ વાઇફ્સ જે પૂંજા પૂંજારા ભારતીય ક્રિકેટ ચેતના પૂંજારા દ્વારા લખવામાં આવી છે, જે એને કેવી પરિસ્થિતિની વાત કરી કે લગ્ન પછી ક્રિકેટરની વાઇફને કેવી પરિસ્થિતિમાંથી નીકળવું પડે ને આ તેને આપણે જરાય યાદ નથી રાખવાનું. ખાલી ડાયરી અને એના લેખકનું નામ યાદ રાખજો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પર પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.